સદગુરુ નિરાત મહારાજની જય। પધારેલા હરિગુરુ સંતની જય। સદગુરુ દાસ બાપુની જય। સદારામ બાપુની જય। અને ગુરુ અમાર ગોવનદાસ બાપુની અને વિશારામ બાપુની આ ચોથી કનેક્શન થયું છે અમાર ચકારામ ને અમને જાણ થઈ કે અમારો ઉપદેશ અમારા બાપા શ્રી ગોવનદાસ કરેલો અને ગોવનદાસ નો ઉપદેશ અમારે વિશારામ બાપુ કાકોડવાળા ને કરેલો, એટલે આ ધન્યવાદ છે। આજે જે વિધિ થવાની છે હમણાં મારા જવારામ દાસ બાપુએ કીધું કે થોડું અધિકાર વિશે કહેજો। એમને ઈશારો કર્યો છે અધિકાર શા માટે આપવામાં આવે છે અને જેને લેવો એને શા માટે લેવામાં આવે છે। આ એક ધર્મની પરંપરા છે આદુ અનાદિની, અને ભક્તિ વિવેકની છે, અને વિવેકથી થાય અને વિવેકથી કરો તો પરિપક્વ થાય। અધિકાર ભક્તોની માગણી હોય, અમુક જેને જિજ્ઞાસાથી હોય કે ચકારામને અમારે અધિકાર આપો તો અમારે એમના જોડે ઉપદેશ લેવો છે, અથવા એમના બાપાની વાડી હોય તો વાડી કોઈ સંભાળી ન શકતું હોય તો એ વિશે ગાદી સંભાળી શકે એ રીતે પણ અધિકાર અપાય છે। આ અધિકારની રીત છે, કઈ ગાદી પર બેસવા માટે નહીં કે સેવા લેવા માટે નહીં, સેવા કરવા માટેનો અધિકાર છે। કોઈ મહાપુરુષ સંત અચાનક આપણા આંગણે આવી ગયો તો એને સેવા પૂજા એ આપણી ફરજમાં આ અધિકારની રીત છે। અને એ રીત તો અમારા ચકારામ કાયમથી મહિમા કરે છે। 12 મહિને ભજન રાખ્યા સારો, એટલે તો પરિપક્વ છે। એટલે આ ઓના માટેનો અધિકાર હોય છે ને કે ઘણી જગ્યાએ તમે જુઓ ગાદી પર એમને બેસી જતા હોય કે અમે સદારામ બાપુના છીએ, એવું ચાલે નહીં। હગો હોય કે મોટો સરપંચ હોય ગમે તે હોય, આ ગાદી હોય ગોદડાની ગાદી નહીં, જ્ઞાનની ગાદી છે। શેની છે? જ્ઞાનની ગાદી છે। જ્ઞાનમાં પરિપક્વ હોય અને એ ગાદી પર બેસો તો ગાદી શોભે। જ્ઞાન પરિપક્વ હોવું જોઈએ, ભજન પણ પરિપક્વ હોવું જોઈએ અને ગુરુ નિષ્ઠા પણ પરિપક્વ હોવી જોઈએ, તારે જ આપણો મહિમા દુપે। સરસ હમણાં બાપુ જવનરામ બાપુ જે વ્યસન આપણે માનતા હોય તો અમે સરસ ઈશારો કર્યો છે એમની, પણ આ થાય એવું નહીં, ના કરી શકે કોઈ। આ તો જે માને એને કહેવાય, ના માને એને તો શું કહેવું। હા જુઓ આ ઈશારો કર્યો તો મોને એને કહેતો હમણાં વચનની વરમાળા છે। રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય। જેને વચન માન્યો છે એનો મહિમા થાય છે। આજે જેટલા મહિમા મહાપુરુષો અમારે અહીંના જ અમારે પરધરામ બાપુ હાલે બિરાજમાન છે, જે વચનની વરમાળામાં છે, ગુરુ મહારાજનો મહિમા કરે છે। લેબુરામ સાહેબ, અમારા સુખદેવ મહારાજ, જવનદાસ બાપુ, જે મહાપુરુષો અહીંના છે, અમારા જાલુરામ બાપુ વર્ષમાં 2-3 વાર ગુરુ મહારાજનો મહિમા રાખીને ભજન કરે છે। આવા અમારા પરબતરામ બાપુ બેઠા આ મહિમા કરે એનો મહિમા ચાલે છે, અને મહિમા કરવો જોઈએ તો એના માટેનો અધિકાર છે। મહિમા કરે ના જીવોને આ માર્ગે વાળી દે, હરિનું નામ લેવું લેવરાવું, મોટું કામ સેવાનું, ભજન સૌને કરવાનું। આવું વાણીમાં અમારા કાતરા નિવા ચેન્જરો બાપુએ વાણીના આવો ઈશારો કર્યો છે કે ભજન સૌને કરવાનું રે સંતોભાઈ, ભજન સૌને કરવાનું। આ માનવ દેવોનો દુર્લભ છે, ટાણું હરિ ભજવાનું। હરિ એનાથી ભજવરાય, સદગુરુ ચરણે જઈએ ત્યારે જ આપણી પોતાની ઓળખાણ થાય, હું કોણ છું, હરિ કેવા છે એની ખબર સદગુરુ પાડે, બીજો કોઈ પાડી શકે નહીં। એના માટેનું રાત દિવસ સંતો આ ઉજાગરા કરતા હોય છે। આજે સરસ આ બધો અમારા ચકારામનો ભાવ છે, આટલા બધા ભક્તો ને આટલા મહેમાનો જે પધાર્યા છે, ચકારામને તાળીથી વધાવો એકવાર। તાળીથી આપણે મળવું હોય તો આટલા બધા દર્શન કરવા તો ગાડી લેવી પડે ને થોડો ખર્ચો થાય ને, અને એક જ ખર્ચામાં વગણ ખર્ચે આપણે બધાનો દર્શન કરાયા ચકારામે। સંતોનો ભક્તોના અને સંતોના પગલા જ્યાં જ્યાં થાય જીવન ધન બની જાય, એવો અમારા ચકારામનો ભાવ। એમાં સાથ સહકાર અમારા સુખદેવ બાપુએ આલ્યો છે ભજનમાં, એમનો સાથ સહકાર સેવાનો સારો છે સુખદેવ મહારાજનો। પહેલેથી મને જાણ કરી હતી કે બાપુ આમ કરું છે, બધું બરાબર છે, ધન્યવાદ છે। સારો મહિમા સારો છે, દીપાવશે અને દીપાવો જોઈએ એના માટેનું તો આ ભજન હોય છે। માટે વધારે ના બોલતા આ ગળધણીને આપ સંતોને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું। સદગુરુ મહારાજનો જય।